રાજુ કરપડા જ્યારથી આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારથી જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને રાજુ કરપડા પર ઘણા બધા આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટી બંનેનું કહેવું છે કે રાજુ કરપડા જે છે એ હવે ભાજપની જેલમાં બંધ થઈ ગયા છે. રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે પહેલા વિપક્ષમાંથી વિપક્ષના નેતા તરીકે જે પ્રકારે જે આક્રોશતા સાથે અવાજો ઉઠાવતા હતા, એમનો આક્રોશ હવે ક્યાંક ખોવાઈ ગયો છે. રાજુ કરપડા ક્યાંક મૌન થઈ ગયા છે. આ જે આક્ષેપો છે એ વારંવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ઘણા બધા માધ્યમો દ્વારા ખેડૂતો અને સામાન્ય જનતા પણ કરી રહી હતી. અને રાજુ કરપડા હવે જે પ્રકારે અમુક સિલેક્ટિવ મુદ્દાઓ પર જ બોલવાનું પસંદ કરી રહ્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે આક્ષેપો છે એ ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થતા પણ દેખાઈ રહ્યા છે. રાજુ કરપડા ફરી એકવાર ખેડૂતોના મુદ્દે મૌન તોડીને બોલ્યા તો છે, પરંતુ એ જે વિષયને લઈને બોલ્યા છે એણે પણ હવે નવા સવાલો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડા જ્યારથી આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ત્યારથી સતત તેમના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે રાજુ કરપડા અગાઉ જે રીતે ખેડૂતોના મુદ્દે આક્રમકતા સાથે રજૂઆત કરતા હતા, એ આક્રમકતા એમનામાં હવે રહી નથી. એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે, એટલા માટે ઉપરથી જે પ્રમાણે સ્ક્રિપ્ટ આવે એ મુજબ જ રાજુ કરપડા બોલી શકે છે, એવા આક્ષેપો પણ વારંવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. અને રાજુ કરપડા હવે જે રીતે અમુક સિલેક્ટિવ મુદ્દાઓ પર જ બોલે છે, ક્યાંક ને ક્યાંક આ આક્ષેપો જે છે એ પોતે જ જાણે સિદ્ધ સાબિત કરી રહ્યા છે. આપણે જોયું કે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો જે છે એ હાઈ ટેન્શન લાઇનના મુદ્દાઓને લઈને લડત આપી રહ્યા છે. અને ખાસ કરીને સુરેન્દ્રનગર, જે રાજુ કરપડાનું ગઢ ગણાય છે, એ સુરેન્દ્રનગરમાંથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર આ વીજ થાંભલાની જ્વાલા જે છે એ પ્રજ્વલિત થઈ હતી. છતાં રાજુ કરપડા આ બાબતને લઈને જાહેરમાં આવીને કશું બોલી નતા રહ્યા. એટલા માટે જે ખેડૂતો હતા કે એ મત વિસ્તારના જે લોકો હતા, એમણે રાજુ કરપડાને લઈને ઘણા બધા પ્રશ્નો કર્યા કે રાજુ કરપડા કેમ આ બાબતને લઈને મૌન છે, અને હવે તો એ સત્તામાં પણ છે, એ સત્તાધારી પક્ષના નેતા છે અને સત્તામાં પણ છે, છતાં રાજુ કરપડા ખેડૂતોના મુદ્દાને લઈને કેમ કશું બોલી નથી રહ્યા. જોકે રાજુ કરપડાએ આ બાબતને લઈને અમુક ચેનલો સાથે, પત્રકારો સાથે વાત કરતા એમનું મૌન તોડ્યું હતું ને એમનો જે પણ પક્ષ છે, એમની જે પણ સફાઈ છે એ મૂકી હતી. પરંતુ છતાં ખેડૂતોના મનમાં અને ગુજરાતભરની જનતાના મનમાં એ પ્રશ્ન હજુ પણ ઉઠી રહ્યો છે કે રાજુ કરપડા આટલો મોટો મુદ્દો ખેડૂતોને લઈને થઈ ગયો છે, છતાં ખેડૂતોના મુદ્દાને લઈને કેમ સામે આવીને કંઈ બોલી નથી રહ્યા. રાજુ કરપડા આ બાબતને લઈને હવે સામે તો આવ્યા છે, ખેડૂતોના મુદ્દાને લઈને એમને મૌન તો તોડ્યું છે, પરંતુ એમણે જે વિષય ઉઠાવ્યો છે એ વિષય પણ હવે નવા સવાલો ઉભા કરતો થયો છે. સૌથી પહેલા તો રાજુ કરપડાએ ખેડૂતોના કયા મુદ્દાને લઈને મૌન તોડ્યું છે અને સામે આવી અને વાત કરી છે. રાજુ કરપડાને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું. પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે. એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો. ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી. રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે. આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે.
એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે એ પણ ખાતરી આપી છે. આભાર. જય કિસાન. તો રાજુ કરપડાએ મૂળી તાલુકો છે, થાનગઢ તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની રજૂઆતના આધારે જે સૌની યોજના લિંક 3 ની અંદર પાણી છોડવાની વાત કરી છે. અગાઉ જે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, એમણે પણ આ બાબતને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે અને મુખ્યમંત્રીએ આ બાબતને લઈને સહમતિ પણ આપી છે કે જે કેનાલો છે એમાં હવે સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. એટલે પ્રશ્ન એ ઉઠે છે કે અત્યારે ખેડૂતોની સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાનો મુદ્દો વધુ મહત્વપૂર્ણ છે કે પછી આ વીજ લાઈનને લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચે કે વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે આટલું મોટું જે ઘર્ષણ થઈ રહ્યું છે એ વધુ મહત્વપૂર્ણ છે. પ્રકાશ વરમોરા હોય કે રાજુ કરપડા હોય, એ માત્ર આવા શાંત અને ઓછા સંવેદનશીલ મુદ્દાને લઈને જ કેમ બોલી રહ્યા છે? એ સત્તા પક્ષમાં છે એટલે શું એમને ખેડૂતોના જે ખરા મુદ્દા છે એમના ઉપર બોલવાની મનાઈ કરવામાં આવી છે? આ પ્રશ્નો અત્યારે દરેક જગ્યાએ ઉઠી રહ્યા છે, કારણ કે ખેડૂતોના જે મુખ્ય પ્રશ્નો છે, જે મોટા પ્રશ્નો છે, જે મુખ્ય માંગણીઓ છે, એને લઈને આ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ કશું બોલી નથી રહ્યા, એ ખેડૂતોને સાંત્વના નથી આપી રહ્યા. જો કે એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે હળવદ ધ્રાંગધ્રાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, એ હવે આટલા દિવસો પછી હવે કોંઢના ખેડૂતોની મુલાકાતે જઈ રહ્યા છે. એ જ્યારે જાય ત્યારે ત્યાં શું થાય છે જોવાનું રહેશે. પરંતુ રાજુ કરપડા કેમ માત્ર કેનાલો જેવા નાના મુદ્દાને લઈને જ બોલી રહ્યા છે અને હાઈ ટેન્શન જેવા મોટા મુદ્દાઓને લઈને જાહેરમાં કેમ કશું નથી બોલી રહ્યા, એ પ્રશ્ન અત્યારે ગુજરાતભરની અંદર અને ખાસ કરીને રાજકીય વર્તુળોમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. તમારો આ સમગ્ર વિષયને લઈને શું અભિપ્રાય છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.